સુરત શહેરમાં બુટલેગરો સામે કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ। કોંગ્રેસના નેતા દર્શન નાયકે બુટલેગરો સામે કાર્યવાહીની માંગ કરી। દારૂ વેચતા અને ઉત્પાદન કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી। પોલીસ વિભાગે તૈયાર કરેલી 538 બુટલેગરોની યાદી સાથે રજૂઆત કરવામાં આવી। પોલીસ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરતી હોવાનો કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો છે। જિલ્લાના પોલીસ વડાએ પત્ર લખીને જે માહિતી આપી છે ચોંકાવનારી છે કે 42 જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાં આવ્યા છે અને 92 જેટલાની સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી। કોને કેટલાને પાસા કર્યા, કેટલાને તડીપા કર્યા, આજે પણ એ માહિતી આપવામાં આવી નથી। પગલાં લેવાયા કે નથી લેવાયા। બાકીના જે છે 350થી વધુ બુટલેગરો એ આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે। તમે જો તાલુકે ઠેર ઠેર દારૂની હાથડીઓ આજે ખુલ્લેઆમ છે। એવું દેખાઈ આવે છે સ્પષ્ટ રીતે કે બુટલેગરોને આ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠ છે અને એના આધારે આ પગલાં લેવામાં આવતા નથી એવું મારું સ્પષ્ટ માનવું છે। ફરીવાર માન્ય ગૃહમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે ગઈકાલે કે આ ફરિયાદ મેં 25/11/2024ને રોજ કરી છે। તમે જે માહિતી માગી છે એ માહિતી પોલીસ વિભાગ પાસે છે જ, તો પોલીસ વિભાગ શા માટે પગલાં લેતી નથી? અને જો એ પગલાં ન લેતા હોય તો એવા કયા અધિકારીઓ છે કે જે આ લિસ્ટેડ બુટલેગરોની સાથે સંબંધો ધરાવે છે અને એના આધારે એની જે આર્થિક છે એ માહિતી પણ ભેગી થવી જોઈએ। એના પુરાવાઓ પણ અમારી પાસે છે। એટલે આવા અધિકારીઓ અને આવા બુટલેગરોની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ।